બેગમપુરા મોટી ટોકીઝ પાસે રૂપિયાની લેતી દેતીમાં એક યુવકની જાહેર હત્યા કરવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે। સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઇન્દરપુરા ગોલવાડ ખાતે રહેતા પિયુષ ધનસુખભાઈ રાણાને બેગમપુરા સિનેમા રોડ 4 રસ્તા પાસે બેગમપુરા ચેવલી શેરીમાં રહેતા અને ટ્રાવેલ્સ તેમજ કેબલના ધંધા સાથે સંકળાયેલા વિકી મહેશભાઈ ચેવલી સાથે રૂપિયાની લેતી દેતી બાબતે વિવાદ ઊભો થયો હતો। ઝઘડાની અદાવતમાં શુક્રવારની રાત્રિ દરમિયાન પિયુષ ઉર્ફે રામુ રાણાની વિકી ચેવલીએ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને ગંભીર ઇજા પહોંચાડતા તેને સારવાર માટે સંગ્રામપુરા કૈલાશનગર પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા તેનું મોત નીપજ્યું। સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મરણ જનાર પિયુષ ઉર્ફે રામુ સામે પણ દારૂ વેચવાના ધંધા કરવા બદલ ગુનાઓ દાખલ થયા છે। ઇન્દરપુરા ગોલવાડમાં એલુ દેલુ નામથી જાણીતા બે ભાઈઓ રામુ અને શામુ પૈકી રામુ તેના મિત્ર વિકી દ્વારા રૂપિયાના બાબતમાં ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી। આ બનાવ અંગે ઇન્દરપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। ફરિયાદી ભાવેશભાઈ ઉર્ફે શ્યામુ ધનસુખભાઈ રાણાએ રાત્રિના જે ફરિયાદ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે તે મુજબ તેઓ તથા તેમના મિત્ર મિતેશ અને તેમનો બીજો સંબંધી પિયુષ ત્રણેય જણાઓ દોરી રંગાવવા માટે જતા હતા ત્યારે ગોપીપુરા ગયેલા ત્યારે તેનો ભાઈ જે આ ગામે મૃતક છે તે મૃતકે તેને ફોન કરેલો અને જણાવેલ કે વિકી ચેવલી પાસેથી જે પૈસા લેવાના છે તે પૈસા તમે લેતા આવજો, જેથી આ ત્રણેય જણાઓ વિકી ચેવલી પાણીની ટાંકી પાસે હાજર હોય અને ત્યાં આગળ પોતે ચિકન ખાતો હોય તે વખતે આણે ઉઘરાણી કરતાં તેની સાથે ગાળાગાળી કરી અને અસભ્ય વર્તન કરેલું હોય, જેથી ફરિયાદીએ તેના ભાઈને ફોન કરી અને જાણ કરતાં તેણે એવું જણાવેલું કે તમે ત્યાં થોભો, હું આવું છું। અને આ બંને જણ એ અને એનો મિત્ર યશ રાણા ત્યાં આવી જતા આ પાંચેય જણાઓ જ્યારે હાજર હતા એ વખતે તેમણે આ કામે વિકી ચેવલી પાસે પૈસાની ઉઘરાણી કરતા અને તેણે જણાવેલું કે મારા ભાઈ સાથે કેમ જીભાજોડી કરી અને ગાળાગાળી કરે છે, જેથી એકદમ ઉશ્કેરાઈ જઈ વિકી ચેવલી તરત જ એમ બોલેલો કે તમે અહીંયા ઊભા રહો, હું આવું છું એમ કરી અને પાણીની ટાંકીની જસ્ટ પાછળના જ ભાગે પોતે રહેણાંક મકાન ધરાવતો હોય ત્યાં રહેણાંક મકાનમાંથી એક છરો લઈ અને આવી અને ફરિયાદીને કંઈ સમજે એ પહેલાં તેણે મૃતકના ડાબી બાજુના બગલના ભાગે મારી દીધેલ અને મૃતક ત્યાં જ ફસડાઈ પડેલ। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।